વેલકમ બેક ટુ માય ચેનલ જૈન રેસિપીઝ બાય ખ્યાતિ મહેતા. ફ્રેન્ડ્સ, મેં તમારી સાથે મેક્સિકન હાંડવાની રેસીપી તો પહેલાં બી શેર કરી જ છે, પણ આજે હું એમાં એક નવો વેરિએશન લઈને આવી છું, જેમાં રાગીનો યુઝ કરીને આપણે મેક્સિકન હાંડવો રેડી કરશું. રાગીનો યુઝ કર્યો છે એટલે રેસીપી હેલ્ધી તો હશે જ, અને સાથે સાથે મેક્સિકન સ્ટાઇલમાં બનાવી રહ્યા છે તો તે ટેસ્ટી બી હશે જ. તો ચલો ફ્રેન્ડ્સ, આપણે મેક્સિકન રાગી હાંડવો બનાવવાનું સ્ટાર્ટ કરીએ હવે. જો તમને મારી આજની બતાવેલી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો. ફ્રેન્ડ્સ, હાંડવો બનાવવા માટે આપણે એક બોલમાં રાગીનો લોટ, રવો અને બેસન એડ કરશું. જાડો અથવા ઝીણો કોઈ પણ રવો તમે લઈ શકો. ત્યારબાદ ગરમ કરેલા દહીંમાં મેં 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કર્યું છે તે લઈ લઈશું. બેસન હોવાથી દ્વિદળ ન થાય એટલા માટે મેં અહીંયા ગરમ દહીંનો ઉપયોગ કર્યો છે. દહીં ગરમ કેવી રીતે કરાય એની રેસીપીની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. ત્યારબાદ વેજીટેબલ્સ એડ કરશું. રેડ કેપ્સિકમ, ગ્રીન કેપ્સિકમ, પારબોઇલ કરેલા સ્વીટકોર્ન, સેલરી, બ્રોકોલી અને ખમણેલી ઝુકીની અને સમારેલી કોથમરી, આ બધા જ વેજીટેબલ્સ એડ કરી દઈશું. વેજીટેબલ મીડિયમ સાઇઝના ચોપ કરવાના છે. ત્યારબાદ લીલા મરચાંની પેસ્ટ, સ્વાદ પ્રમાણે મીઠું, મેક્સિકન મસાલો, ઓરિગેનો, મિક્સ હર્બ્સ, ચીલી ફ્લેક્સ, સૂટ પાવડર અને મરી પાવડર એડ કરશું. બધું પ્રોપરલી મિક્સ કરી લઈશું. હવે જરૂરિયાત પ્રમાણે થોડું થોડું કરીને પાણી એડ કરતા જશું અને મિક્સ કરતા જશું. પાણી થોડું થોડું કરીને જ એડ કરવાનું છે, કેમ કે વેજીટેબલ પણ પાણી રિલીઝ કરશે અને રવો પાણી એબ્ઝોર્બ કરશે, તો પાછળથી જરૂરિયાત પ્રમાણે બીજો પાણી એડ કરશું. તમે કન્સિસ્ટન્સી જોઈ શકો છો, આવી મીડિયમ થીક કન્સિસ્ટન્સી રાખવાની છે. હવે બેટરને અડધો કલાક માટે રેસ્ટ પર મૂકશું. ત્યારબાદ જરૂર પડશે તો ફરીથી પાણી એડ કરશું. અડધો કલાક થઈ ગયો છે. હવે બેટર ચેક કરી લઈએ. કન્સિસ્ટન્સી થીક લાગે છે માટે થોડું પાણી એડ કરશું. મિક્સ કરી લઈશું. હવે અડધો બેટર આપણે બીજા એક બોલમાં લઈ લઈશું, કેમ કે જ્યારે હાંડવો બનાવવો હોય ત્યારે જ તેમાં ફ્રૂટ સોલ્ટ એડ કરવાનો છે, બધા બેટરમાં એડ નથી કરવાનો. જો એકસાથે બધા જ બેટરમાં ફ્રૂટ સોલ્ટ ઉમેરશું તો જે પાછળથી બીજા હાંડવા બનાવશું તે ફૂલશે નહીં. હવે હાંડવો બનાવી લઈએ. તેની માટે એક પેનમાં તેલ ગરમ કરવા માટે મૂકશું. ત્યારબાદ અડધો બેટર જે આપણે અલગ કાઢીને રાખ્યો હતો તેમાં 1 ટીસ્પૂન જેટલો ફ્રૂટ સોલ્ટ એડ કરશું અને તેને એક્ટિવ કરવા માટે થોડું પાણી એડ કરશું. પ્રોપરલી મિક્સ કરી લઈશું. પાણી સહેજ ઓછું લાગે છે માટે ફરીથી થોડુંક એડ કરી રહી છું. મિક્સ કરી લઈશું. હવે પેનમાં રાઈ એડ કરશું. રાઈ તતડે એટલે લીમડો, સફેદ તલ અને હિંગ એડ કરશું. ત્યારબાદ બેટર એડ કરી દઈશું. મારો પેન નાનો હોવાથી તેમાં સમાય તેટલો જ બેટર હું એડ કરીશ. બાકીનું બેટર સાઈડમાં રહેવા દઈશું. હવે પેન નાનો છે એટલા માટે ગેસની ફ્લેમ સ્લો રાખશું અને પેનને લીડથી કવર કરી દઈશું. 4 થી 5 મિનિટ પછી ચેક કરશું. તમે જોઈ શકો છો હાંડવાની ઉપરની સાઈડ એકદમ ડ્રાય થઈ ગઈ છે, માટે તેના પર થોડુંક ઓઇલ સ્પ્રેડ કરી દઈશું અને હાંડવાને ટર્ન કરી લઈશું, જેથી કરીને હાંડવાની બીજી સાઈડ પણ બરાબર કૂક થઈ જાય. ફરીથી તેને લીડથી કવર કરી દઈશું. 2 થી 3 મિનિટ પછી ચેક કરશું. તમે જોઈ શકો છો ટૂથપીક ક્લીન આવે છે એટલે હાંડવો પ્રોપરલી કૂક થઈ ગયો છે, માટે ટર્ન કરી લઈશું. હાંડવાની નીચેની સાઈડને હજી થોડીક ડાર્ક બ્રાઉન કરવા માટે ફરીથી ટર્ન કરી લઈશું ને 1 થી 2 મિનિટ માટે ફરીથી તેને કૂક થવા દઈશું. ચેક કરી લઈએ. નીચેની સાઈડ પણ થોડીક ડાર્ક બ્રાઉન થઈ ગઈ છે, માટે હવે હાંડવાને ટર્ન કરી લઈશું અને એક પ્લેટમાં લઈ લઈશું.
તમે જોઈ શકો છો આપણા પાસે આટલું બેટર વધ્યું છે, જેમાંથી હજી બીજા 2 હાંડવા બની શકશે. માટે જ્યારે ખાવા હોય ત્યારે જ વધેલા બેટરમાં ફ્રૂટ સોલ્ટ એડ કરીને હાંડવો બનાવો. ફ્રેન્ડ્સ, હવે હાંડવાને કટ કરી લઈએ. ફ્રેન્ડ્સ, તમને મારી બતાવેલી રેસીપી ગમે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો ને મને જણાવજો કમેન્ટ સેક્શનમાં તમને રેસીપી કેવી લાગી. તમે જોઈ શકો છો હાંડવો કેટલો ક્રિસ્પી અને સોફ્ટ થયો છે તે. તમને ટેક્સચર અને લુક દેખાડી રહી છું. તમે આ મેક્સિકન રાગી હાંડવો બાળકોને લંચ બોક્સમાં અથવા તો ટિફિનમાં પણ આપી શકો છો, જે ઠંડુ થઈ જવા પછી પણ સોફ્ટ અને ટેસ્ટી જ લાગે છે. મેં અહીંયા હાંડવાને ટમેટો કેચઅપ સાથે સર્વ કર્યું છે. તમે તેને ગ્રીન ચટણી સાથે પણ સર્વ કરી શકો છો. તો બનીને રેડી છે આપણો મેક્સિકન રાગી હાંડવો.